જય હિન્દ મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે આવી ગયા છીએ ઉજ્જૈન. પણ આજે હું કામની જ વાત કરવાનો છું, માત્ર ઇતિહાસની વાત નહીં. અહીંયા તમને કેટલી પ્રોબ્લેમ આવી શકે છે, કેમ કે અહીંયા રહેવા ફરવાનું અને ઇતિહાસને તો ઝાઝા માણસો જાણતા જ હોય છે, પણ પ્રોબ્લેમ નાની નાની આવતી હોય છે. અહીંયાથી આપણે પરેશાન થતા હોઈએ છીએ અને રહેવાનું ફરવાનું અને કેટલી અડચણો આવતી હોય છે. આમ તો અમે સરવાળે અમને મજા જ આવી છે અને અમને જે અમુક અનુભવો થયા કડવા એ તમને કહીશ, જેથી તમને ન થાય ને તમારા પૈસા બચી જાય, તમારો સમય બચી જાય. અને આવા સ્થળ ઉપર ગયા હોય ને ક્યાંય આપણે કડવો અનુભવ થાય તો આપણી યાત્રા ફેલ થાય. તો હવે આપણે શરૂઆત કરી કામની વાતથી. ગાંધીધામથી અમે ગયા. ખર્ચાની વાત કરું તો અહીંયા અવંતિકા હોટલ છે. ગાંધીધામથી સ્લીપર રેલવેમાં ત્યાં અમને 400 રૂપિયામાં ઉતારી દીધા. એટલે 400 આવવાનું 400 જવાનું, એટલે 700 કિલોમીટર જવાનું 700 કિલોમીટર આવવાનું. માત્ર અમને 800 રૂપિયા ભાડું બેઠું છે એ સ્લીપરમાં બેસી સૂઈ અને જવાનું. હવે આની અંદર એસી છે નોર્મલ 500 રૂપિયા છે 12 કલાકના અને 24 કલાકના છે 750 રૂપિયા સિંગલ માણસના. બરાબર, 80 રૂપિયા છે નોર્મલ. જો તમે ટેસ્ટી ખાવાના આદત નથી તો 80 રૂપિયા છે અહીંયા નોર્મલ, અને પછી 120 150 વગેરે વગેરે સારું ખાવ તો. અહીંયા તમને એટલા માટે અમે રહ્યા હતા, એટલે અમારે થેલા ન ઉપાડવા પડે. બિલકુલ હોટલ રેલવે સ્ટેશનની ટચમાં જ છે આ ઉજ્જૈનની અંદર. બરાબર, તો અહીંયા અમે રોકાણા અને હવે થાય છે અમારી પહેલી પ્રોબ્લેમ શરૂ. પ્રોબ્લેમ નંબર 1માં એવું છે કે અમારા જૂના માણસો હતા, એમને કીધું હતું કે અહીંયા 5 મિનિટનો રસ્તો છે, અડધો પોણો કિલોમીટર છે આ મહાદેવજીનું મંદિર મહાકાલેશ્વર. તો અમારા છોકરા છે અહીંયા હતા, એટલે અમે કીધું રિક્ષા કરી લઈએ. રિક્ષાવાળો કે અહીંયાથી 10 રૂપિયા માત્ર બેસી જાઓ. હવે અમે 10 રૂપિયામાં મહાકાલેશ્વર બેઠા અને રિક્ષામાં ઉતર્યા. તો કે ભાઈ ભાડું લાવો ₹20. કીધું 10 રૂપિયા કીધા હતા ને બેટા 20 કેમ? તો કે 20 ચાલે જ છે. હો તો 10 કીધાવાળો બીજો કોક હશે કાકા, અમે તમને મારાથી વાત નથી થઈ. આવું બધું થોડા મિલીભગત હોય છે. બરાબર, એટલે કોઈ મોટી વાત નથી, પણ આપણાને દિમાગમાં જરાક અભાવના ઊભી થાય. ભગવાનના દર્શન કરવા જતા હોય આપણે, આપણું મગજ ફ્રી માઇન્ડ હોય, આપણને હોશ હરખ હોય, એટલે ક્યાં ને ક્યાં થોડીક આપણને ઠેસ પૂગતી હોય. પ્રોબ્લેમ નંબર 2, ધ્યાન દેજો. ખરેખર આ વસ્તુ તમારા કામની છે. ક્યારે પણ જાઓ, લોકો રસ્તામાં પ્રસાદી લઈ અને આવી જાય કે બોલો અહીંયા જૂતા તમે મૂકી દો, જૂતા આગળ પહેરવા નહીં મળે, જૂતા તમારા ખોવાઈ જશે, અને પ્રસાદી લેતા જાઓ. આગળ પ્રસાદી મોંઘી છે, એટલે સ્વાભાવિક છે કે આપણે એમ કે જૂતા અહીંયા વર્તે ઉતારી લઈશું. પણ ઓલરેડી જૂતા મંદિરની બાજુમાં સ્ટેન્ડ રાખેલા હોય છે, ફ્રીમાં ઉતારવા દેતા હોઈએ, અને જેમ નજીક જઈએ તેમ પ્રસાદી પણ નજીક હોય છે. પણ અહીંયાથી પેદલ આપણે જતા હોઈએ છીએ, રસ્તો ગરમ હોય છે, આપણને કંઈ પણ પગમાં બળતા હોય છે, ધૂપનો ટાઈમ હોય. અમે તો બહુ બળ્યા હતા ખરેખર. તો એ પણ એક તમારે સમજવા જેવી વાત છે. નજીક જાય આરામથી તમે જૂતા રાખી દો, તમારો થેલો રાખવાની પણ અંદર જ બધી જગ્યાઓ છે. બરાબર, તો પ્રોબ્લેમ નંબર 1નો સોલ્વ થઈ ગયો. આ તમારે સાવચેત રહેવાનું. હવે પ્રોબ્લેમ નંબર છે બીજા પ્રોબ્લેમમાં એવું છે મિત્રો કે ત્યાં તમને 150 રૂપિયા લાવો ને લાઈવ ભભૂતિના જે આરતી થતી હોય, ભભૂત આરતી કહેતા હોઈએ, તો ત્યાં 150 રૂપિયા તમે પે કરો અને તમને લાઈવ બતાવી દઈએ. તો આપણને ખબર હોતી નથી, પણ લાઈવ સ્ક્રીન ઉપર ત્યાં LCD લાગેલી જ હોય છે અને લાઈવ દર્શન થતા જ હોય છે. પણ છતાં લોકોને ખબર નથી હોતી, તો 150 રૂપિયા પે કરી અને ડાયરેક્ટ જોતા હોય છે. બરાબર, તો એ હવે દેવા કે ના દેવા એ તમારા મનની વાત છે. પ્રોબ્લેમ નંબર 3. પ્રોબ્લેમ નંબર 3માં એવું છે કે અમારા જૂના સાથીદારો હતા, એમની જોડેથી મોબાઈલ માગ્યો. એ અહીંયા જમા કરાવીને તમે આગળ દર્શન કરવા જઈ શકો છો, નકર તમને આગળ પ્રોબ્લેમ થશે, સિક્યુરિટીવાળાએ કીધું. હવે જૂના સાથીદારો હતો તો હા કરીને એને ઘૂમરો મારી ખીચામાં મોબાઈલ સંતાડી આને મંદિરની અંદર ચાલ્યા ગયા, અને હું ફસાઈ ગયો. અડધી કલાક ઊભો રહ્યો મોબાઈલ જમા કરવામાં, અને અડધી કલાક ઊભો રહ્યો મોબાઈલ લેવામાં. મારો કલાક ફેલ ગયો. લોકો જે મારા સાથીદારો હતો ત્યાં ફોટા પણ વિડીયો પણ છાનામાના બનાવતા હતા. બરાબર, તો આપણે આપણા સ્થળ ઉપર જઈએ અને અસલ આપણે ફોટો વિડીયો ના આવે તો આપણને કેવું લાગે. હવે કાં તો પ્રતિબંધ હોવો જોઈએ અને કાં તો બિલકુલ ચાલુ હોવું જોઈએ. બરાબર, તો એ પણ એક પ્રોબ્લેમ
તમે કઈ રીતે જવું મોબાઈલ લઈને એ તમારા મનની વાત છે, પણ મેં જે જોયું અને જાણ્યું. હવે તમે ત્યાં જાઓ છો ફૂલ લઈને, તો મેં જોયું કે ચાલો ફૂલ જે છે એક મોટું પીપળું હતું, એ ફૂલ પ્રસાદી ત્યાં રાખતા હતા. પ્રસાદી અલગ, ફૂલ બધા એક પીપળામાં ભરી દેતા હતા અને અહીંયા પૈસા મૂકવાનું સજેશન અંદર મંદિરની આપતા હતા. ખરેખર અને જો પૈસા આપો તો અલગ લાઈન. ભગવાનના દરબારમાં આપણે હજારો કિલોમીટર કાપીને જતા હોઈએ, આવું દ્રશ્ય દેખાય તો આપણને કેવું લાગે? ઠીક છે, પૈસાવાળા માણસો એને માટે વ્યવસ્થા છે, પણ આમ આદમી માટે થોડુંક અડચણરૂપ છે. તો એ અમે ત્રીજી પ્રોબ્લેમ ફેસ કરી. હવે ત્યાંથી અમે દર્શન કરીને બહાર નીકળ્યા. અહીંયા ફોટો સેલ્ફી પડાવવાનું બારે બહુ મસ્ત વિશાળ જગ્યા છે, મંદિરની બાજુમાં જ આખું શિવ દર્શન એમાં બતાવેલું છે. ત્યાં ઠંડા પોરનું જવું નકાં બહુ તકલીફ પડતી હોય છે. એ ધૂપમાં જવું નહીં, ફોટા વિડીયો પણ બરાબર નહીં આવે ને તમારો ફોન પણ આઈફોન તો અમારે બંધ જ થઈ જતો હતો. એટલે રાતે જાઓ તો અહીંયા બહુ લાઇટો થતી હોય છે. હવે આપણે જ્યાં જવું હોય તો ત્યાં કેટલું ભાડું હોય છે. આ 5-6 જગ્યા ફેમસ છે. આમ તો જો કે 3 કે 2 દિવસ રોકાવ તો તમે આખું ઉજ્જૈન ફરી શકો છો. ઉજ્જૈન એક ભવ્ય દેવનગરી છે. ખરેખર જેટલા અહીંયા દેવળ છે એટલા શાયદ ક્યાંક હશે. તો મેં રિક્ષાવાળાને પૂછ્યું કે ભાઈ અહીંયા કઈ રીતનું રિક્ષા ભાડું હોય છે? તો કે ભાઈ સમજો 6 જે રિક્ષામાં માણસો આવે છે નોર્મલ, તો 600 રૂપિયા અમે લેતા હોય ને 5-6 જે સ્થળ છે પ્રખ્યાત ત્યાં અમે ફેરવી દીધા હોય, એટલે નોર્મલ 100 રૂપિયા એક માણસનું ભાડું. બરાબર, 6 માણસો એ રીતે જવું. અગર આપણે સિંગલ છીએ તો ગમે તે સ્થળ ઉપર 10, 20, 30 વધીને 40 રૂપિયા, ગમે ત્યાં તમે 10-15 કિલોમીટર સુધી એ જ ભાડું છે લોકલ, 10, 20, 30, 40. બરાબર, તો ત્યાં અમે પૂછા કરીને તો સીધી 150, 200, 250, 300 એવી વાતો કરતા હતા. પણ આ વસ્તુ તમારે કામની છે. બરાબર, હવે 600 રૂપિયા પે કરો છો, 6 માણસ આવી જાય છે, તો તમે 100 રૂપિયામાં 5-6 સ્થળ મુખ્ય છે. 4-6 કલાકમાં તમને બધાય સ્થળના દર્શન કરાવીને રિક્ષા પાછી આપણને અહીંયા મૂકી દેતી હોય છે. તો આ વાત થઈ કામની. બરાબર, ક્યાંય તમે છેતરાવ નહીં. અમે ખરેખર અમુક જગ્યાએ જ્યાં 10 રૂપિયા ભાડું હાલતું હતું ત્યાં અમે 60 રૂપિયા એક માણસનું ભાડું ચૂકવેલું. પછી ખબર પડી કે અહીંયા જો તમે જાણો નહીં તો બધું એવી રીતે જ ગડબડ હાલતું હોય. અને હોટલમાં એક મારું સજેશન છે કે તમે જુઓ, જાણો છે, પૂછો કે ભાઈ ટેસ્ટી છે, બરાબર છે, પછી જ ખાઓ. ક્યાંક તમને 60 રૂપિયા પણ દેવા માથે પરવડે એવું પણ બિલકુલ બોકસ ખાવાનું હોય છે. તો આવી રીતે નોર્મલ રીતે બીજી જગ્યાએ તમે ધર્મશાળામાં એમ રહો છો તો 300-400 રૂપિયા પણ હોય છે, એમ મેં વાત જાણવા મળી. પણ અહીંયા એસી જે મેં તમને બતાવ્યું રેલવે સ્ટેશનની સામે, એમાં નોર્મલ એસી અને રહેવા નાવા ધોવાનું બેસ્ટ છે. રાતે જાઓ છો, નાહી ધોઈ ખાઈ અને ફ્રેશ થઈને સૂઈ જાઓ, સવારે વહેલા ઉઠીને ભગવાનના દર્શન કરવા નીકળી પડો. અને હજારો વિડીયા બનેલા છે, તમે 2-4 વિડીયા જોશો તમને ફરવાનું કઈ જગ્યાએ બેસ્ટ છે એવા વિડીયા તમે હજારો જોયા છે. તો આ વીર વિક્રમાદિત્યની અહીંયા સરસ મજાનું એક સ્ટેચ્યુ છે, એના અમે દર્શન કર્યા. અને ખરેખર ત્યાં બેસીને ભગવાનનું નામ લો તો અજબ ગજબ આપણે મનને શાંતિ મળે એવું આ સ્થળ. પણ આ વિડીયો આખો મારો બતાવવાનો મતલબ એવો નથી કે ભાઈ મને ત્યાં કડવા જ અનુભવ થયા હોય. અમને ખરેખર મજા આવી, પણ જે અમુક અડચણો, અમારો ટાઈમ ખરાબ થયો, એને તમારો ક્યારે ટાઈમ ખરાબ ન થાય એના માટે હું આ વિડીયો તમને બતાવી રહ્યો છું. અહીંયા હરસિદ્ધિ માતાનું મંદિર, અહીંયા તમે ક્યારેય જાઓ તો સાંજના જજો. અમે જો કે દિવસના ગયેલા, સાંજે આરતીની જે મજા છે, જે લાઈવ દર્શન છે, એ જીવનનો એક અમૂલ્ય લાવો છે. તો અસંખ્ય સ્થળો આ ઉજ્જૈનની અંદર. ઉજ્જૈન મેં તમને કીધું એ પ્રમાણે એક દેવનગરી, પણ ત્યાં ઠેર પ્રસાદીવાળા, અને એ તમે ચોક ન પાડો રિક્ષાવાળા તો તમને ક્યાંકનું ક્યાંક અને કેમનું કેમ કરી દેતા હોય છે. એ બધી સાવચેતી જોઈ જાણી પૂછી લગભગ તમે અમારો વિડીયો જોયા પછી હેરાન નહીં થાવ એવી મને સાબિતી છે. તો હવે આવી ટોટલ ખર્ચાની વાત. તો મિત્રો અમે 700 કિલોમીટર ગાંધીધામથી ઉજ્જૈન ગયા.
બરાબર. તો 400 રૂપિયા જવાના, 400 આવવાના, અને લમસમ એક માણસનું હોટલ, ખાવા પીવાનું, ફરવાનું 700થી 1000 રૂપિયા ત્યાં થતું હોય છે. જો તમે 2 દિવસ રોકાવો છો તો તમારા 3000 રૂપિયા ભાડા શીખે જાય છે, અને 4 દિવસ રોકાવો છો તો તમને 3000 કે 2000 ત્યાંનો ખર્ચો, આવવા જવાનો 800-1000 રૂપિયા ખર્ચો. આવી રીતે તમને અંદાજ આવી જશે કે ભાઈ આપણે ઉજ્જૈન જવું હોય 700 કિલોમીટરના અંદાજે તો કેટલો ખર્ચો આવે. તો કુલ મિલા કે તમને મારી કહેવાનું મતલબ કે 700 કિલોમીટર જાઓ છો તો સ્લીપર, આપણે રેલવેની અંદર સ્લીપરમાં સૂતા જાઓ છો તો અગાઉ ટિકિટ કટાવી લો તો તમે 400 રૂપિયા, લોકલમાં જાઓ છો તો એનાથી પણ 100-150 રૂપિયા, 250 રૂપિયા ઓછા હોય છે. 250માં જ જતા હોઈએ, 250માં આવી જતા હોઈએ, પણ જગ્યાના અભાવે તમારે ત્યાં રિઝર્વેશન કરીને જવું, અને ત્યાં આખો દિવસ ફરો, રહ્યો, હોટલ, ઝીણો મોટો ખર્ચો તો તમને 700થી 1000 રૂપિયા આવતો હોય છે. તો આવી રીતે આપણીથી ઉજ્જૈનની યાત્રા. બાકી કેટલું જોયાનું, જાણ્યાનું એ તમને હજારો વિડીયા અહીંયા જોવા મળશે, તે આધારે તમારે જોવું. તો ફરી આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું.